હાહુમાં તમે ચા મૂકવા ગયા ત્યાં તું ભેંસ દોવા ગયા ખબર નહીં પડતી કલાકથી કોસું ચા લાવ મારે તો હવામાં ચાની તલબ જાય મારે ગયા તો જમાઈ રાજા શાંતિ રાખો થોડી આ ચા ચૂલા પર મેકવાની હતી લો ચૂલા પર મેકવાની હતી પણ મુકાય નહીં હાહુમાં ચા તમારે છોડી જેવું નથી બનાવતા તમે થોડી ઉકાળવાની રાખો તમે ના ઉકળો ચા ઉકાળો લો ચા ઉકાળી લઈને આવો નહીં બરાબર કઈ નહીં બરાબર આ તો જમાઈ હારી છે તો જમાઈ નું મોડે નહીં આવી છે પુરાણી જાઓ મૂકી લાવો હાથી સાચી વાત છે પેલા લાલ્યા કુતરાએ નાખી હતી આપીને તો આ તો નહીં રાખી સી ખબર હા હું શક શું શક ખબર નહીં પડતી અહીંયા આગળ તો આ જમાઈ તો ખાતરની બોરી ખેતર નાખ્યો છેડે નાખીને આવતા રહો જાઓ મને આ ચહક ભરાઈ ગયા ખેડાતું નહીં બાપા એ હા હિમ જમાઈ રહ્યા છે એટલે બસ જમાઈ જોડે કામ કરાવો ને ઓકે જમાઈ થોડું કામ કરવા આવ્યો છે અહીં તો આરામ કરવા આવ્યો છું ઘેરથી કંટાળીને તો અહીં આગળ આવ્યો અને પાછો અહીંયા કામ કરવાનું અહીંયા તો ખાલી મહિનો થયો છે નહીં તમારે છોડી છે ને છેલ્લા 5 વર્ષ હું રાખું છું મેં મોકલી કોઈ દાડો આ તો મહિના તમે કંટાળી ગયો એટલે તમે જોડે કામ કરાવ હોબળો તમે હોબળો આ તમે જોડે કામ કરાવો છો અલે એમ કહું જમાઈ છોકરા બરાબર કહેવાય દરેક નાખ્યા છે શું કહી જવાનું છે પણ પૈસા માથી નહીં થતું મને તો ખેડો મને કાનો ખાટલામાં તમે સોફા મૂંગાડ્યો છે ને કરું હવે જાઓ તમે તમારે મૂકી આવો હું કેમ ખાટલા માડો પડું નહીં જાવ એમ માથી તો કશું થતું નહીં જાઓ કે પાપાની બાટે જાઓ જાઓ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ શું થયું પેલો જમાઈ પાડા જેવો અહીં પડી રહ્યો છે 10 વાર ચા મુકાય એક વાર ઢેચી નહીં અને ખોડો કરે એટલે મેં પેલું બાટકું નાખવાનું કહ્યું ને તો એ મને છ કરી લીધો મારે કે કાળમાં મકોડો થઈ જશે ઓન છે તમે વણું બળે છટકી જ કરવું શું આવે જમાઈ છે ને એટલે કશું કહેવાતું નહીં છોડીને બોલાય છે સમજીને લઈ જાય સારું છે બાકી તો બાપા અગર ભેંસના ભારે જેમ હાચવવાનું મારતો પાડા જેવો થયો છે પાયલીભાઈ નું કોમ નહીં કરતો પાયલીભાઈ નું અને જમાઈ થઈને નોઈ પડી દેવાતું હોય 1 મહિનો થયો કશો વાંધો નહીં તું ચિંતા ના કર આ ગોમમાં છે ને વાતો કરે છે ને એ મારથી જોયા નહીં જતું આ છોડીને બોલાય સમજાઈને લઈ જાય ને તો શાંતિ આ તે ઘર જમાઈ એને રાખ્યો છે નહીં રાખ્યો પણ શું કરે છોડીએ પૈણાઈ છે એટલે રાખવો પડે મહિનાથી પડ્યો છે એના બાપો ફોન નહીં કરતો કે છોકરો શું કરે છે જીવે છે મારે છે કશું ફોન નહીં કરવાનો બસ તો આ ના કામ કરી લે ઘરે પડી રહે રિહાઈન પડી રહે અરે આ તો કઈ જમાઈ શકશું એ જ ખબર નહીં પડતી મેં તો છોડીને બોલાવી છે ને સમજાઈને લઈ જાય થારું માતા પતિ બહાર જાય પાડા જેવો થયો છે પાડા જેવો ખાઈ ગયો લા તો શીરો આલો છો તે લેટ છોડી આવે તો સમજાય ચરી હેટ હેટ ના કરો અડા આનો અભર જરી બોલવા માપ રાખજે જમાઈ છે ખોટું લાગી જાય પાછું છોડી આપણે આલેલી છે ખબર છે તને આવડો જીબડો છે હેડો જો જમાઈ તમે રો ને એનો મને કોઈ વાંધો નહીં બરોબર છે આ ગામમાં લોકો વાતો કરે એનોય મને વાંધો નહીં હું તમને આખી જિંદગી ખાડો એનોય વાંધો નહીં પણ તમે રો ને એ સારું ના કહેવાય આ છોડી મેં પૈણાઈ છે ને તમારે તો રહેવાનું અહીં ના રહેવાનું હોય આ સારું ના કહેવાય પૈસા પિંકી બાપાની સાચી વાત છે જમાઈ પણ તમે તો તમાર છોડી પૈણાઈ તા તો હું આવ્યો છું તમાર છોડી આખી જિંદગી નહીં રાખતો 5 વર્ષથી તો રાખું છું હું મહિનો રહ્યો એમાં શું અલ્યા પણ અમે અમારી છોડી તમને પૈણાઈ છે એટલે તમારે ઘેર રાખવાની હોય તમારે હોય ના રહેવાનું હોય એવું કોને કીધું આ નિયમ છે એવો કે છોડીને જમાઈ પૈણીને ઘેર લઈ જાય તમારે ચો રહેવાનું આવે એક વાત પર હાહુમાં તમે કહેજો તમે તમારો ઝઘડો થાય તમે રિહેન કઈ આગળ જાઓ તમે પીએ જાઓ યાર મત જાઉં તો જમાઈ ચો જાય કાહરીમાં જાઓ ને હું ઘેરથી રિહાઈ ના આવ્યું તો અહીં આગળ રિહમ ના કરું ને પણ તમારે રિહાવાની શી જરૂર પડી અમે પિંકીએ હું એવું કર્યું લાખ રૂપિયા છોડી આલી છે બિચારી કેટલું કામ કરો છો ઢહેડા કરી બાવરિયા ઠૂઠા જેવી કઈ નાખી અને તમે રિહાઈને પાડા જેમ પડ્યા છો કરવું શું અમારા ભજી પેલી શાંતિ સાચું જ કહેતી હતી શું કહેતી હતી માગું નાખવા ગયા તારે જ કહ્યું તું हे प्रभु જમના હાચવી પણ મેં સાંભળ્યું જ નતું બધા હાચું જ કે છે તમારે છોડી હાચું કે છે ખોટો દઉં છું જો કોમ વાળા સાંભળો તમે ને ખોટો કે છે તમે ઉપર નામોસી નાખે છે એટલે ગોમવાળા જણાવો તું જર ઘરની વાત ઘરમાં રાખો પૈસા આ લોકો જણાવવા તો જરૂર છે એમ કહું મારે તમારે છોડી જોડે કશું નહીં મને મારા બાપા તો ઝઘડો થયો છે તો બાપા થી રેહન બાપા ઘર છોડી નહીં હારે બેઠો મેં કહું મારા હારા છે મને રાખશે મને સંભાળ છે પણ ના હવા ન ઉઠ્યો હાહુ માયા મને ચાર હાઈ નહીં પૂરે બોલો મેં પાણી માંગે તો પાણી ના આલ્યું નાવા હાટો તું નયો નહીં નાવન કરો અમે તમને વગાવતા નહીં પૈસા
આ તો ઘરની વાત ઘર આ લોકો ના જણાવ પૈસા આ લોકો મોઢે ગયણો ના બંધાય ચાય નહીં પીવડાવતી. જાવ હવે જાવ બધા ગયા તમારે આયા તા જ ને અઠવાડિયા પહેલા કશો રો અહીં રો વધો ને હા પિંકી આવતી છે પિંકીને ફોન કરું બોલાવો હા કંટાળી ગઈ છું હમણાંથી તો રિહાઈ ના અહીં આવતા રહ્યા હા હરીમાં બીજે કઈ જવાતું નહીં મારા મા બાપનો ત્રાસ લેવડાવી દીધો છે આજે તો એમને છે ને ગમે તે થાય એમને તો અહીંથી લઈ જ જાઉં ના માને ને તો બે દંડા ઠોકું કંટાળો તો અહીંયા કંટાળો લાવી દે છે અને મારા પિયર માં એને કંટાળો લાવી દે છે અને મારા મા બાપને હેરાન કરે છે ખબર નહીં મારા મા બાપ જીવાનું આરામ કરી દીધું છે હમણાં તો હાય બેટા હો બાપા તું એને મેલ થોડી ખબર આ જમાઈ લઈ જાય જીનેજી આજે ના ગમે તેમ ઊંધું થતું કરીને લઈ જા એક મહિનાથી પડ્યો ને પાથરો રહેશે કશું ખાવાનું બનાવે તારમાં સારું છે મોરું છે ગળ્યું છે ચા તો આ આવી નહીં હરિયું કાલ લાવો દાદા હવે ચા મુકાવડાવે ન તો જેતો નહીં એના અને પાડા જેવો થયો પાડા જેવો આમ તડકલું કામ કરે ને હરામ બરામ ગમે તેમ કરીને લઈ જા પૈસા આ તને પહેલા ને અમે આ તો થોડો આ પાલાવાનો તમે જ કહ્યું તું ને અલ્યા પણ તેગડે તો ગાય જેવો હતો તો ફાંડિયા જેવો થઈને પડ્યો છે ગયા અને આ તું આ શું પહેરી ફળ હાહરીમાં છું વેસ્ટર્ન આ ઓન લઈ જા આવું બેર ઘરમાંથી કાઢ પૈસા ગમે તેમ કરીને લઈ જા એને હું એમનાથી ત્રાસી ગયેલી છું અહીંયા મને હેરાન કરે છે અને અહીં મારા મા બાપની ઘરે આવીને હેરાન કરે છે એક મહિનાથી પડ્યો ને પાથરો છે બોલ અને હું એમ કે છે મારા બાપાથી હું ત્રાસીને આવ્યો છું વાવ તે બાપા કશું કામ આપે ને એટલે શું આળસુ છે એક નંબરના આળસુ એટલે અહીં અહીં પડ્યા પથરા છે કશું કામ કરતો ને ખેતરમાં પેલું મેં કહું પેલું ખાતરનું નાખ્યો બાજુ તો કે મને ચોહક ભરે કે બોલ ના ગયો ફોન આવ્યો કોકનો કટ કર ઘેરથી માં હાહરાનો ફોન આવ્યો તે કહેતા છે લઈ જા કે લઈ જશે વાંધો નહીં લઈને આવજે એવું કીધું હેડ આ જો બેઠો પડ્યો ને પાથરો જો આ હેડો બતાવ કેવું કરે આ જો તે કશું ધંધામ દેત કોણ સારું તમે અંદર જાઓ ને હું આવું છું એમને સમજાઈ સમજાવજે સમજાય નહીં લઈને જ જજે હા તમે જાઓ અંદર ચાબા મૂકો મારા હારું આવી જો અહીંયા ઉઠે તેણે ગામના નાકેથી ચાલતી આવી આખું ગામ મને ટોકી થઈ ગયું ઓય તને તારા બાપા કીધું તું તું આવજે કે તને ટોકી ખાઈ ગયો અહીં મારા મા બાપનું આબરૂ કાઢી અને મારી આબરૂ કાઢી અને દંડો લાવો કાઈ તો આબરૂ છે ઘેરે જેમ કે તે અહીં આગળ આવીને તું બીજું શું કરવાની ઉપર તા તો તને આ ડોહન કહેતી હતી કે આ કશું કામ નહીં કરતા આમ નહીં કરતા ઢેગલું નહીં કરતા આદુર રહી લે તમે શું કામ કરો છો શું કામ કરીને ઊંધા પડી ગયા ખેતી તારા બાપો કરવા આવે છે તમારા બાપા કરે છે તમે નહીં કરતા તમારા બાપો કરે છે તો ખાવશું એમાં શું એટલે તમારે હું મઈ તાકાત ઢીંડા જ કરવાના તાતા દી તું કરવા દો શું બધા શું કરવા આવી બોલ એમ કે તમને લેવા આવી છું યાડો શું કરવા અહીં મારા મા બાપના માથા પર નાચવાનું નહીં ના આ રમતો રમો છે નાના ઠીકલાની જેમ હું અહીંયા દેવાનું છું બોલ અહીંયા મેં ખવડાવશે તું નહીં ખવડાવતી મેં હારે ઘેર કામ કરે છું આગળ રહી કરી નકર તારા બાપાથી તો કશું તમને આ તો દેખાય છે જ આ હાથીના જેવા પાડા જેવા થયા છો ને દેખાય છે તમે કેટલું કામ કરો છો પહેલેથી જ આવો છું પહેલેથી પહેલેથી નહીં આ દોધું છે તમારા બાપાની ઘેર આવીને મોટું થયું છે અહીં મારે તો ખાવા બનાવતા નહીં હતો ઉપર દઈ ગયું સમજાય હુખડી બનાવી હતી ખબર છે તાર માની વાત હુખડી બનાવી હતી આ થોડી લઈને બેઠો તો હુખડી ના ભાગી તો તાર માનું આટલું ખાવાનું કેનું જાડો છો ભૂકાઈ જાવ હે એક કિલો વજન ઉતરી ગયો હે ભગવાન માતાજી હવે તો મારા મા બાપનું જ ખાઈને મારા મા બાપનું જ ખોદો છો હે તમને તો ક્યાં ચાખ્યા ઢીલા કરી નાખવાના ઘેર હેરજો ને પણ તમારો છે ને તમારી ગોઠી અંદર પાલ દઈ हे हरिनाम હજી શીરો બનાવડાવ્યો છે ખાઈ જઈશું કેમ હમણાં તો તમારી હુકડી તમને મેં પથરા જેવી લાગી તૂટી નથી તો શીરો નહીં લાગે પથરા જેવો તો ચોખ્ખું ઘી લાવ્યો છું 500 રૂપિયા ભાવનું હું લાવ્યો છું તાર બાપો નહીં હા. લાવ્યો કિલો ઘી મંગાવશું ખાઈ જઈશું અને ઘી વધે બરો ડબ્બા પેક કરી આવજે હે ભગવાન આ બધા મારા માથા પર બેઠા છો જમ ખાઈને આવ્યા છો શું અહીંયા આગળ અલ્યા જમાઈ વાત જાણે એમ છે કે તમે શીરો ખાવો તો શીરો કરી આલે બરાબર છે આ જોડે ઘી આલી છે અને આ બે લો હેડો રે. જાઓ. તો હેડો ઘેર મતલબ મારા શીરો કેવો કર્યો તો ચોખ્ખા ઘીનો કર્યો છે પણ એમાં લેબુન ફૂલ નાખ્યા તો શીરો ખાટો લાગ્યો મત તો આ શું ખાઈને ખોદો છો તે ખાધો મેં તો ખાધો ને સાચે ખરો મેં જ બનાવડાયો તો તમરો તે બનાવડાયો તો તા માન તો ચોખ્ખું ઘી બનાવી આપ્યું નકર તારા બાપાએ કોઈ ચોખ્ખું ઘી જોયું છે દાલના ઘી ખાધા ને તેલનો શીરો ખાઈને હવે તો એમને મને તો ભૂખ્યા જ રહેતા તમે તો ખાવાનું નતા બનાવતા નહીં
ઓવે રોટલો ને શાક ખાતા હતા લગીન મરચું રોટલો હું મારા મા બાપનો વગાવો છો હેડો હવે ઉતાર તો હેડો ઉભા થાવ એક મહિનો થોડા ભી નથી ફૂકુડાલો છે એક મહિનો જેવા થયા છે ને કે તો ખાવાનો રોટલો ખવડાવતા હતા આ ડોજુ એમને નહીં નીકળી મારા મા બાપને વગાવે છે આ ઘી તમને પાછું આલ્યું છે તો જે તો લઈ જ જવાનો છું આ તો લઈ લો લો ભરેલું છે ડલકું હો ગ્રામ જ છે તો તેલ નાખ્યું શ્રીરામ તો કિલો થી નાખી દીધું તો તમને હું પાણી રેડીને બનાવીને ખવડાવ્યો તો તમને તો ઉપાડી કે શીરો પાણી રેડી બનાવ્યો જમાઈ 500 ગ્રામ ઘીમાં લાલા તો શીરો બનાવ્યો હતો આ તો ચારે ને ખાધો કઈ ખોટું શું કામ બોલો છો આ તો ટેવ પડી ગઈ છે ખોઈ ખાઈને ખોદણી કરવાની ગાઈ કરી છે ને એ મેં કરી છે 2 કિલો લઈને જાય ને એની પાછળ વેરી દો ફરી બીજી વખત આવે નહીં આગળ ઓહો હાબળો દુકાન વાળા હાબળો ઓ બાબુ હાબળો આ જામે નહીં ખાવા ના કરો ને મન કરો તમારું દાઢી મન કરો તમે જણાવો તો જરૂર છે કહું છું પણ તમે આમ ખાલી મહિનો પડી ગયો મહિના આગળ આઈ મેં નહીં કરી જો તમારી તો એ થતું હતું તો પાછળ જ વેરવાની છે તમે પાછળ જ વેરીશું કે બીજી વખત અહીંયા આગળ આવે નહીં આ જમાઈ આ રહી તમે કરી કદા ડાફોરી મારવા જતા પાવડર લઈને પોણી વાર્યું છે બધું મેં જ કર્યું છે ખાઈ પીને પાટલે બેઠા છો તમે તો હા તમે બોલશો ને પિયાથી મારો ભાઈ આવ્યો તો પાણી વાળવા લઈ નાખવાનું કોને કીધું તું તમને અલ્યા લઈ નાખવાનું કીધું તું સાચી વાત સજેશન તમારું તું પણ ઉગાડી છે અમે પૈસા બધી મજૂરી મેં તમારે આખું માય કરી છે તમે ચમ આમ બોલો છો એક મહિનો ઘર રહ્યા ખવડાવી પીવડાવી તોય વગો છો આ છોડીને કેટલો જીવ બરે છે પૈસા નાના કહો પિંકી હવે બહુ થયું તું લઈને જા ભસા લઈ જા હેડો હવે આપણે ઘેર જઈશું હેડો સુખડી બનાવીને ખવડાવી શીરો બનાવીને ખવડાવી તમને ભાવે છે ને ગુલાબ જાંબુ એ બનાવીને ખવડાવી પેલા ડફા જબ ખવડાવશે હા એ ખવડાવીશ તમને હેડો બતાવ આગળ ડોહો બોલશે એ તો હું સમજાઈ ગઈ સોરી ખોબરી જશે જા કહેજો ઘરે પર અમે રોકટોક ના કરે નકર ડોહાનું ઘરચું દબાઈ દે હાલા વેવાઈ વાડો ને દબાઈ દે તો તમારા તાકાત છે જોડાડો હણી દબાઈ દે બે બાજુ એ મારા બાપા દબાણ શું જરૂર છે તમને કે કાળા છે તોહી પેલા કાળા તમે રહેવું છો હેડો ઉભા થાવ અને એક પકડી લો હેડો કપડા તમારા ખડે જોડી ધોઈલો મેલા છે હેડો હેડો ઉભા થાવ હવે ઊભું નહીં થાવ તો પકડીને ઉભા કરો પકડીને મેં દેજો પાણી બોટલ નથી હેડો 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 હવે હેડાશે ખરું બધું હેડા છે બાથી તો આઈ જા લેવા તો બેટા શાંતિ થી લઈ જજે હા બસ માં ના જતા વેલા પકી જાવ હેડો કે હવે જવું નહીં તમે જવાઈ ચાડું છે હોબળો બાબે આ તમે ને મહિને ના રાખી શકે અલ્યા અરે કોઈ કાઢતું નહીં હું લેવા આવી છું તો શું કહેવા તને કોને કીધું તું એ બાબા નોતરું આપી તું લેવાય તમારા વગર હું હુની પડી જતી હતી ને લેવા આવી ચાલ હુકાઈ ગઈ છે તમારા વગર તો હુકાઈ ગઈ છે ગાડી છે તું તો હોવ ને તો ગોડામાં મેં કરે છે આ તો નહીં એનું છે એટલા જો જમાઈ બધું તમે જોયેલું જ છે તું નીચે લાગી બધું જોયેલું જ છે કહેવાની જરૂર નહીં હા જમે જોશે હેડો હેડો તમે મારા લગનમાં 2 મહિના વગર બોલાઈશું નહીં આવું હવે હારો પૈન તો હોય કે હારી પૈન હોય ના તો કોઈ નહીં આવું નહીં આવું ને હેડો ચાલે ના આવવા દઉં આ તો અંબાજી હેડો મોટા પૂરી કરવા જા જુનાગઢ